દેવો અને દાનવોનું યુદ્ધ થાય છે, મહાકાલી સાથે પણ ભયંકર યુદ્ધ થાય છે, અને અંતે છેલ્લે શિવ સાથે યુદ્ધ થાય. વિષ્ણુ પરમાત્મા બ્રાહ્મણ બની અને કવચની માંગણી કરે છે, કવચ આપ્યું, અને શિવે ત્રિશૂળ મારી અને શંખચૂડને ભસ્મીભૂત. અને ત્યારબાદ શિવજીની આગળ શંખચૂડના પત્ની તુલસીજી આવી અને કહે છે, આમાં મારા પતિનો કાંઈ વાંક ગુનો હતો નહીં, અને હે ભગવાન તમે આ મારી નાખ્યો એમને. ત્યારે તુલસીની આગળ ભગવાન શિવ એમ કહે છે, આશ્વાસન આપતા કહે છે કે તું પવિત્ર નદી થઈશ, ગંડકી નદી થઈશ, અને ગંડકી નદીના જેટલા કંકર હશે એટલા શાલિગ્રામ થશે, અને અંતે તું વિષ્ણુની પ્રિય તુલસી થયા અને તમે ત્રણેય સાથે રહેશો, એવા આશીર્વાદ આપ્યા. અને એ જ શંખચૂડ શંખ બન્યા છે, એ જ ગંડકી નદી તુલસી બન્યા છે. અને તુલસીની અંદર જે આ ગંડકી નદીની અંદર જે છે એ બધા જ કંકર શાલિગ્રામ બન્યા છે. આમ ત્રણેય એક સાથે રહે છે, શંખ, શાલિગ્રામ અને તુલસી.